माननीय डीआईजी श्री राजकोट रेंज निलिपराय साहेबना मार्गदर्शन में राजकोट ग्राम्य पुलिसना सुल्तानपुर पुलिस स्टेशन में अमने एक फरियाद मिली। फरियादी जितेश भाई सताणीए फरियाद लईने आव्या कि 1 लाख रुपया व्याज पर लीधा था। आमांथी 17,000 रुपयानी चूकवणी करी नाखी, चूकवी दीधा। तेम छतां आरोपी जानथी मारवानी धमकी आपे छे अने बळजबरीथी एनी पासेथी चेक पण लई लीधा। जे चेकमां मनमर्जीनो अमाउंट भरीने अने आ चेकने बाउन्स करावी नाखीश एवी धमकी पण फरियादीने अमुक समयमां आपतो हतो। आ पर आ फरियाद मळता अमारा सुल्तानपुर पुलिस स्टेशनना पीआई श्री खाचर साहेब, गोंडल डिविजनना डीवायएसपी श्री झाला साहेब ए बंने मळीने अने आ गुनो दाखिल करवामां आव्यो अने आरोपीनी धरपकड़ करवामां आवी। आरोपीनी धरपकड़ करी तो फरियादीना 3 चेक एना घरथी ई साक्ष्य पंचनामो करीने रिकवर करवामां आव्या। पछी फर्धर ज्यारे पूछपरछ करवामां आवी त्यारे खबर पड़ी कि आरोपी पोताना घरमां 136 जेटला लोकोना 375 जेटला चेक पोताना घरे राख्या छे। आमां अमुक लोको एवा छे जे जो अमाउंट व्याज पर लीधो हतो आ परत कर दीधो, व्याज पण परत कर दीधो। तेम छतां आरोपीए एनी आईडी अने एना कोरा चेक सही करेला वगर अमाउंटना वगर नामना ए पोताना घरे राख्या हता। અને આ ચેકમાંથી 10 ચેકમાં રકમ ભરાયેલી હતી, જો રકમ 22,20,000 રૂપિયા છે અને 365 જેટલા કોરા ચેક હતા જેની આ ઉધાર આપેલી રકમ જો આશરે 2 કરોડ રૂપિયા જેટલી હતી। આ સિવાય આરોપીએ વાસાવડ ગામમાં 6 વીઘા સરકારી જગ્યા ઉપર પણ દબાણ કરીને અને એક ફાર્મ હાઉસ ડેવલપ કરેલો હતો। આરોપી અશફાક હનીફભાઈ સલાટ ઉંમર 38 વર્ષ વાસાવડ ગામનો છે। એના ઉપર ઓલરેડી 2 ગુના દર્જ છે। આ ત્રીજો ગુનો એના ઉપર દર્જ થયો છે અને આ 365 जो चेक છે એના આરોપીના પરિજનો પોતાની ખુશીથી વગર કોઈ દબાવ વગર જેટલા પણ ફરિયાદી લોકો હતા જેના નામના ચેક હતા અને પરત આપવા માટે સ્વખુશીથી રાજી થયા અને આજ આ લોકોના ચેક જે છે પરત કરવામાં આવ્યા છે। આ 6 વીઘા જમીનમાં અમે લોકો લેન્ડ ગ્રેબિંગનો પ્રોસેસ પણ સરકાર તરફે ઇનિશિયેટ કરાયો છે। કલેક્ટરશ્રી સાથે એના વિષયમાં વાત થઈ છે અને આ પણ કહે છે કે હું સ્વખુશીથી આ 6 વીઘા જમીન પણ હું ખાલી કરી દઈશ। હું તમામ આપણા નાગરિકજનોને અપીલ કરું છું કે ક્યારે પણ ખાલી ચેક કોઈ માણસને વગર નામનો સહી કરીને ચેક નહીં આપો। આ માણસે પૂરા પૈસા પરત લીધા પછી આ ચેકમાં મન માફિક અમાઉન્ટ નાખીને આને બાઉન્સ કરાશે। પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અને તમારે लिए મુસીબત ઊભી કરશે। તો કોઈ સંજોગોમાં એવા ખાલી ચેક નહીં આપવા જોઈએ અને આ પ્રેસ નોટમાં અમે લોકો અમારા નંબર પણ જાહેર કરીએ છીએ। જે કોઈ પણ માણસ એવી પરિસ્થિતિમાંથી ગુજરતો હોય તો પ્લીઝ અમારા પોલીસ સ્ટેશનનો અમારા એએસપી ડીવાયએસપીનો સંપર્ક કરો। આ વ્યાજખોરીના દૂષણમાં જેટલા લોકો ઇન્વોલ્વ છે એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। આનો 3% લઈને 10% સુધીનો અલગ અલગ લોકો પાસે વ્યવહાર મુજબ અલગ અલગ પર્સન્ટેજનો વ્યાજ હતો। એવો તો ધ્યાનમાં નથી પર આમાં એટલા મોટી સંખ્યામાં ચેક નીકળ્યાના મોટા ભાગના લોકો એના પોતાના ગામના પણ છે। જે લોકો એની શરમના લીધે એની ભીખના લીધે સામે આવવા માંગતા નથી। તો આ જ્યારે ચેક મળ્યા ત્યારે લોકો આવ્યા છે કે ભાઈ અમારો ચેક પરત મળી જાય। તો આજ તમામ લોકોને આ ચેક પરત કરવામાં આવ્યા છીએ અને અમે લોકો ઓર એની પ્રોપર્ટીની એની પાસે લાઇસન્સ પણ છે વ્યાજખોરીનો, એનો રજિસ્ટર અને રેકોર્ડ માંગવામાં આવ્યો તો રજૂ કરવામાં એ સફળ રહ્યો। આ તમામ વસ્તુઓની અમે લોકો ચકાસણી કરી રહ્યા છીએ। ચેતનભાઈ ભાયાણી ગોંડલ। ચેતનભાઈ, તમારી સાથે શું ઘટના બની હતી ને આજે તમને ચેક પણ આપવામાં આવ્યો છે, શું કહેશો? ધંધા માટે અમે લોકોએ 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા, જેના સિક્યુરિટી પેટે અમારી પાસેથી ચેક લેવામાં આવેલ હતા। મૂળ રકમ વ્યાજ સહિત ચૂકવાઈ ગયેલી હતી, પરંતુ અમને ચેક પરત મળેલા નહોતા, જેનો સમયગાળો 2 વર્ષ થઈ ગયો, પરંતુ ચેક મળેલા નહોતા। પરંતુ આજે રાજકોટ ગુર્જર સાહેબના સહયોગથી અમને અમારા ચેક જે કોરા ચેક આપેલ હતા એ પરત મળી ગયેલ છે, જેથી અમે રાજકોટ પોલીસ અને ગુર્જર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને બીજા લોકો પણ જો કોઈ આમાં ફસાયેલા હોય તો ગુર્જર સાહેબનો સંપર્ક કરે એવી અમારી અપીલ છે। ચેક પરત માંગ્યા હતા ખરા કે નહીં? ચેક માંગ્યા હતા, પરંતુ અમને ચેક પાછા મળેલા નહોતા।
નહીં નહીં, કોઈ ધાકધમકી મળેલ નથી, પરંતુ ચેક અમે તમને સમયાંતરે આપી દઈશું એવું કહેવામાં આવેલું હતું.